મેટ્રિક્સ એક્સરસાઇઝ 3.2 શ્રેણિક સ્વાધ્યાય 3.2 એની અંદર સૌપ્રથમ આપણે પહેલા ભાગ વિશે કેટલાક એક્ઝામ્પલનો પરિચય મેળવીશું. દાખલા નંબર 3ની અંદર સૂચિત ગુણાકારની રીતનો ઉપયોગ કરો. તો આ ગુણાકારની અંદર સૌથી પહેલા ચેક કરો કે પહેલા શ્રેણિકની અંદર સ્તંભની સંખ્યા કેટલી છે, તો કે 2, અને બીજા શ્રેણિકની અંદર હારની સંખ્યા તો કે 2. સ્તંભની સંખ્યા બરાબર હારની સંખ્યા થતી હોવાથી ગુણાકાર શક્ય છે. ગુણાકાર કરીએ એટલે અહીંયા પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે સરવાળો કરવો, એટલે a ઇન્ટુ a પ્લસ b ઇન્ટુ b. તો આ પહેલો ઘટક આપણે લખેલો છે. એ જ પ્રમાણે પહેલી જ હાર રાખવી અને સ્તંભ હવે બીજો લેવો. જ્યાં સુધી સ્તંભ પૂરા ના થઈ જાય પહેલી હાર સાથે બધાના અનુરૂપ, ત્યાં સુધી હાર બદલવી નહીં. તો a ઇન્ટુ માઇનસ બી પ્લસ બી ઇન્ટુ એ. તો આપણે બીજો ઘટક અહીં મૂકી દીધો. હવે સ્તંભ પૂરા થઈ ગયા એટલે બીજી હાર શરૂ કરીશું. તો બીજી હાર લઈએ તો બીજી હાર અને પહેલો સ્તંભ એની અનુરૂપ ઘટકોનો ગુણાકાર માઇનસ બી પ્લસ એ અને એ ઇન્ટુ બી. તો એ ઘટક આપણે અહીંયા મૂકેલો છે. એ જ પ્રમાણે અહીંયા હાર બીજી અને સ્તંભ બીજો લઈશું તો માઇનસ બી ઇન્ટુ માઇનસ બી પ્લસ એ ઇન્ટુ એ. તો એ ઘટક અહીંયા મૂકેલા છે. હવે આનું સાદુરૂપ આપીને આપણે મૂકીએ તો સાદુરૂપ અહીંયા ઉપરનો જે શ્રેણિક આપણને મળેલો છે એનું સાદુરૂપ અહીંયા આપણને મળશે. જો આ સાદુરૂપની અંદર સૌથી પહેલાં a ઇન્ટુ એ એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એક ઘટક લખેલ છે. આ માઇનસ એ બી અને પ્લસ એ બી 0 થઈ જશે ને, એટલે આ માઇનસ એ બી ને પ્લસ એ બી, અને ત્યાર પછી અહીંયા એ જ પ્રમાણે માઇનસ એ બી ને પ્લસ એ બી, અને આ છેલ્લે માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે એટલે બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અહીંયા મૂકી દીધા. આનું સાદુરૂપ આપીને અહીં મૂકીએ તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અહીંયા આવશે. માઇનસ એ બી પ્લસ એ બી ઇઝ ઇક્વલ ટુ 0 એ જવાબ આવશે. માઇનસ એ બી પ્લસ એ બી ઇઝ ઇક્વલ ટુ 0 અને બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આપણો આન્સર આવી જશે. તો આમ બે શ્રેણિકનો ગુણાકાર આ પ્રમાણે આપણે મેળવી શકીએ. ખાસ યાદ રાખો, બે શ્રેણિકનો ગુણાકાર કરતી વખતે આપણે સૌથી પહેલો જે શ્રેણિક છે એના સ્તંભની સંખ્યા ચકાસવી અને જે બીજો શ્રેણિક આપેલો છે એની હારની સંખ્યા ચકાસવી. બરાબર છે. જો સમાન થાય તો જ ગુણાકાર શક્ય બને. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર બીજો, એની અંદર જુઓ અહીંયા સ્તંભની સંખ્યા કેટલી છે તો કે 1 જ. અહીંયા હારની સંખ્યા કેટલી છે તો કે 1 જ. એક હાર અને એક સ્તંભ હોવાથી એમનો ગુણાકાર શક્ય બને. તો આ પહેલી હાર ના પહેલા સ્તંભ સાથેનો ગુણાકાર એટલે 1 ઇન્ટુ 2. તો પહેલો ઘટક 1 ઇન્ટુ 2 મળશે. ત્યાર પછી પહેલી હાર બીજા સ્તંભ સાથેનો ગુણાકાર એટલે 1 ઇન્ટુ 3. તો બીજો ઘટક 1 ઇન્ટુ 3 મળે. પહેલી હાર ત્રીજા સ્તંભ સાથેનો ગુણાકાર એટલે 1 ઇન્ટુ 4. તો 1 ઇન્ટુ 4 મળશે. હવે આપણે હાર નંબર બીજી લેવાની, આ બીજી હાર, અને અહીંયા એ જ પ્રમાણે પહેલો સ્તંભ એટલે 2 ઇન્ટુ 2. તો અહીંયા 2 ઇન્ટુ 2 ઘટક મૂકેલો છે. પછી 2ની સાથે 3નો ગુણાકાર 2 ઇન્ટુ 3 બીજો સ્તંભ, ત્યાર પછી 2 ઇન્ટુ 4. બરાબર છે. હવે હાર ત્રીજી લેવાની, આ ત્રીજી હાર, 3 સ્તંભ સાથે અનુક્રમે ઘટકો સાથેનો ગુણાકાર કરીએ 3 ઇન્ટુ 2, પછી 3 ઇન્ટુ 3 અને અહીંયા 3 ઇન્ટુ 4. તો 3 ઇન્ટુ 4 મૂકીએ. સાદુરૂપ આપીએ તો આનો આન્સર 2 આવશે. 1 into 3 is equal to 3, 1 into 4 is equal to 4, 2 into 2 is equal to 4, 2 into 3 is equal to 6, અને 2 into 4 is equal to 8. અહીંયા 3 into 2 is equal to 6, 3 into 3 is equal to 9, અને 3 into 4 is equal to 12 આન્સર મળે. તો આ પ્રમાણે આપણે અહીંયા એક્ઝામ્પલની અંદર ગુણાકાર મેળવી શકીએ છીએ. હવે ત્રીજા એક્ઝામ્પલની અંદર 2 ક્રોસ 2ના બે શ્રેણિક આપેલા છે. તો પહેલાની અંદર સ્તંભની સંખ્યા 2 થશે, બીજાની અંદર હારની સંખ્યા 2 થશે. બીજો શ્રેણિક જે છે એની અંદર 2 હાર અને 3 સ્તંભ એટલે 2 ક્રોસ 3નો શ્રેણિક આપેલો છે.
સ્તંભનો ગુણાકાર આપણે શક્ય બને કારણ કે એ સ્તંભની સંખ્યા 2 અને હારની સંખ્યા 2 સમાન થાય છે. તો ગુણાકારની અંદર એ પહેલી હારનો પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથેનો ગુણાકાર કરીને મૂકીએ તો 1 into 1 plus 2 minus 2 into 2 આ પહેલો ઘટક મળે. એ જ પ્રમાણે આપણે પહેલી હાર અને હવે બીજો સ્તંભ લેવાનો તો 1 into 2 plus minus 2 into 3 તો અહીંયા મૂકી દઈએ આ પ્રમાણે જ. એ જ રીતે હાર પહેલી અને સ્તંભ આપણે ત્યાં ત્રીજો લેવાનો તો ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર 1 into 3 plus minus 2 into 1 તો અહીંયા મૂકેલા છે. હવે હાર બદલવાની આપણે હાર નંબર બીજી સ્તંભ નંબર 1 તો 2 into 1 plus 3 into 2 અહીંયા આપણે પુટ કરીએ તો આપણને આ ઘટક મળે. એ જ રીતે હાર બીજી અને સ્તંભ બીજો તો આ સ્તંભ બીજો લઈશું એટલે 2 into 2 plus 3 into 3 તો એ ઘટક આપણે મૂક્યું. હાર બીજી અને સ્તંભ ત્રીજો લઈશું આપણે તો આ ત્રીજો સ્તંભ આપણે મૂકીએ તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર સરવાળો 2 into 3 plus 3 into 1 તો અહીંયા મૂકેલા છે. આનું સાદુરૂપ આપીએ આપણે તો આ 1 minus 4 અહીંયા 2 minus 6 અહીંયા 3 minus 2 રાઈટ. એ રીતે આ બીજો જે ઘટક આપેલો છે એનું સાદુરૂપ આપીએ તો 2 plus 6 અહીંયા 4 plus 9 અને અહીંયા 3 plus 6 plus 3. હવે આનું સાદુરૂપ આપીને અહીં મૂકીએ 1 minus 4 is તો -3 2 minus 6 is equal to -4 3 minus 1 is equal to 1 2 plus 6 is equal to 8 4 plus 9 is equal to 13 અને 6 plus 3 is equal to 9 આ પ્રમાણે બે શ્રેણિકનો ગુણાકાર મેળવી શકાય છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ તો આ જે શ્રેણિક આપેલો છે 3x3 ના બંને શ્રેણિકો આપેલા છે. આ પણ 3x3 નો શ્રેણિક છે અને બીજો શ્રેણિક પણ 3x3 નો છે. તો 3x3 ના બંને શ્રેણિકની અંદર ગુણાકાર શક્ય બને. તો અહીંયા 3x3 માં શક્ય છે માટે આપણે ગુણાકાર મેળવીએ બંનેનો તો પહેલી હાર એનો પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથેનો ગુણાકાર કરી સરવાળો કરવો એટલે કે 2 into 1 plus 3 into 0 plus 4 into 3 તો જે પહેલો ઘટક આપણે લખેલો છે. હાર પહેલી જ રાખવી અને હવે સ્તંભ નંબર બીજો લેવો તો 2નો આ 2 સાથેનો -3નો મલ્ટિપ્લિકેશન 2 minus 3 ગુણાકાર મૂકેલ છે. એ જ પ્રમાણે આ 3 જે છે 3નો 2 સાથે અનુરૂપ ઘટકોનો તો 3 into 2 plus 4 into 0 તો 4 into 0 તો એ આખો ઘટક અનુરૂપ ઘટકોનો સરવાળો કરીને મૂકેલ છે. આ જ પ્રમાણે હાર પહેલી જ રાખવી અને સ્તંભ ત્રીજો લેવો હોય તો એનો 2 સાથેનો 5 સાથેનો ગુણાકાર એ જ રીતે 3નો 4 સાથેનો ગુણાકાર અને 4નો 5 સાથેનું મલ્ટિપ્લિકેશન તો 2 into 5 plus 3 into 4 plus 4 into 5 અહીંયા મૂકેલ છે. હવે અહીંયા સ્તંભ 3 પૂરા થઈ ગયા પહેલી હાર સાથે તો આપણે બીજી હાર શરૂ કરવાની. બીજી હાર પહેલો સ્તંભ એટલે 3 into 1 3 અને આ 1 આ બંનેનું મલ્ટિપ્લિકેશન પછી 4 into 0 plus 5 into 3 તો એ ઘટક જે ક્રમ અનુસાર આવે એ મૂકેલો છે અહીંયા. ત્યાર પછી હાર બીજી અને સ્તંભ બીજો લેવો તો હાર બીજી લઈ અને તો આપણે હાર બીજી લઈ અને આ સ્તંભ છે એ બીજો લેવાનો એ પ્રમાણે ઇન્ટુ કરીએ તો 3 into -3 તો 3 into -3 આ ઘટક મૂકેલ છે. પછી 4 into 2 ત્યાર પછી 5 into 0 તો 5 into 0 તો અનુક્રમે ઘટકોનો સરવાળો કરીને મૂકેલ છે. હજુ હાર આપણે બીજી અને સ્તંભ ત્રીજો લેવો તો 3 into 5 plus 4 into 4 plus 5 into 5
તો આ ત્રીજો ઘટક છે અહીંયા મૂકેલ છે. એ જ પ્રમાણે હવે હાર આપણે ત્રીજી લેવાની અને પહેલો સ્તંભ લેવાનો. તો 4ની સાથે 1નો ગુણાકાર પ્લસ 4 × 1 પ્લસ 5નો 0 સાથેનો ગુણાકાર તો 5 × 0 પ્લસ 6 × 3 તો 6નો 3 સાથેનો ગુણાકાર. અનુક્રમે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો. હાર આપણે હજુ ત્રીજી લેવાની, સ્તંભ છે એ બીજો લેવાનો છે એટલે 4 × -3 પ્લસ 5 × 2 પ્લસ 6 × 0 તો એ ઘટક જે આવશે આપણે અહીંયા મૂકેલો છે. ત્યાર પછી હાર ત્રીજી અને સ્તંભ ત્રીજો એટલે 4 × 5 પ્લસ 5 × 4 પ્લસ 6 × 5 તો આ ઘટક જે આવે એ મૂકેલ છે. હવે આનું સાદુરૂપ આપી આપણે મૂકીએ તો એની અંદર 2 + 0 + 12 તો 2 + 0 + 12 અહીં મૂકેલ છે. -6 + 6 + 0 તો -6 + 6 + 0. અહીંયા 10 + 12 + 20 તો 10 + 12 + 20 મૂકેલ છે. એ જ રીતે આ બીજી હાર માટે આપણે ઘટકો મૂકીએ તો 3 + 0 + 15 તો 3 + 0 + 15 મૂકેલ છે. ત્રીજા માટે -9 + 8 + 0 તો -9 + 8 + 0. ત્યાર પછી 15 + 16 + 25 તો 15, 16, 25 અને ત્રીજી હાર માટે 4 + 0 + 18 4 + 0 + 18. અહીંયા -12 + 10 + 0 તો -12 + 10 + 0. અહીંયા 20 + 20 + 30 તો 20 + 20 + 30 નહીં મૂકેલ છે. હવે આનું સાદુરૂપ આપીએ તો પહેલો ઘટક જે છે 2 + 12 તો 2 + 12નો જવાબ 14 આવશે. એ રીતે -6 + 6 + 0 તો આનો જવાબ અહીંયા 0 આપણને મળશે. ત્યાર પછી 10 + 12 + 20 = 42 તો 42 આન્સર આપણને અહીંયા આપેલ છે. એ જ રીતે 15 + 3 = 18 તો અહીંયા 18 આન્સર લખેલ છે. -9 + 8 = -1 અને આ ત્રણ ઘટકનો સરવાળો 56. એ જ પ્રમાણે 18 + 4 = 22. અહીંયા -12 + 10 = -2. 20 + 20 + 30 = 17. તો આ બે શ્રેણિક જે આપણને અહીંયા આપેલા છે એનો ગુણાકાર અહીંયા મળે છે આપણને. હવે દાખલા નંબર 5ની અંદર જુઓ, અહીંયા સ્તંભ કેટલા આપેલા છે 2 અને હાર અહીંયા બીજા શ્રેણિકની અંદર 2. તો સ્તંભની સંખ્યા બરાબર હારની સંખ્યા થતી હોવાથી અહીંયા ગુણાકાર શક્ય બને. તો આપણે ગુણાકાર જોઈએ એનો તો પહેલી હારનો પહેલા સ્તંભ સાથેના ગુણાકારના ઘટકો મૂકીએ તો 2 × 1 + 1 × -1 તો આ પહેલો ઘટક મૂક્યો. પહેલી હાર બીજો સ્તંભ તો બીજા સ્તંભ સાથે મૂકીએ તો 2 × 0 + 1 × 2 તો એનો ગુણાકાર આપણે અહીંયા મૂકેલ છે. હવે પહેલી જ હાર રાખવાની, સ્તંભ ત્રીજો લેવાનો તો 2 × 1 + 1 × 1 તો 2 × 1 + 1 × 1 અહીં મૂકેલા છે. હવે હાર બદલવાની તો આપણે હાર છે એ બીજી લઈએ અને બીજી હારની અંદર પહેલો સ્તંભ લેવાનો તો બીજી હાર અને પહેલો સ્તંભ લઈએ તો હાર નંબર 2 અને સ્તંભ નંબર 1. અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીએ તો 3 × 1 + 2 × -1 તો એ ઘટક અહીંયા મૂકેલ છે. ત્યાર પછી હાર બીજી સ્તંભ બીજો લેવાનો તો 3 × 0 + 2 × 2
તો એ બીજા નંબરનો ઘટક અહીંયા મૂકેલ છે. ત્યાર પછી હાર બીજી, સ્તંભ ત્રીજો. તો ત્રીજો સ્તંભ તો અહીંયા 3 into 1 plus 2 into 1. તો એ ઘટક અહીંયા મૂકેલો છે. ત્યાર પછી -1 હવે ત્રીજી હાર લેવાની, -1 1 અને પહેલો સ્તંભ લેવાનો. તો -1 into 1 plus 1 into -1. તો એ ગુણાકાર કરીને મૂકેલ છે. હવે હાર આપણે ત્રીજી જ લેવાની અને સ્તંભ બીજો લેવાનો. તો -1 into 0 plus 1 into 2. તો એ ઘટક અહીંયા મૂકેલ છે. હાર આપણે ત્રીજી જ લેવાની અને સ્તંભ ત્રીજો લેવાનો. અહીંયા ત્રીજો સ્તંભ. તો -1 into 1 plus 1 plus 1 મૂકેલ છે. હવે આનું સાદુરૂપ આપીએ તો આપણને 2 - 1 નો જવાબ મળશે. આનો જવાબ 0 + 2 મળશે. આનો જવાબ 2 + 1 મળશે. એ જ રીતે આ બીજા ઘટકનો જવાબ 3 - 2. અહીંયા આ ઘટકનો જવાબ 0 + 4. તો આ 0 + 4 એ મૂકેલા છે. આ 3 + 2 તો 3 + 2 અહીંયા પણ મૂકેલા છે. અહીંયા એ જ રીતે -1 - 1 તો આ -1 - 1. 0 + 2 તો આ 0 + 2 અને -1 + 1. તો એ ઘટકો અહીં મૂકેલા છે. હવે એનો સરવાળો કરી સાદુરૂપ આપી મૂકવામાં આવે તો 2 - 1 1 મળે. 0 + 2 એટલે 2 મળે. 2 + 1 એટલે અહીંયા 3 મળે. એ જ પ્રમાણે 3 - 2 તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 જવાબ મળે. 0 + 4 તો ઇઝ ઇક્વલ ટુ 4 જવાબ મળે. 3 + 1 ઇઝ ઇક્વલ ટુ 3 + 1 તો અહીંયા 3 + 2 આવશે. અહીંયા આ જે આન્સર છે 3 + 2 તો ઇક્વલ ટુ એનો આન્સર આવશે 5. અને -1 - 1 - 2. 0 + 2 ઇઝ ઇક્વલ ટુ 2 અને -1 + 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ પ્રમાણે આ બે શ્રેણિકોનો ગુણાકાર મેળવી શકાય છે. હવે દાખલા નંબર 6 ની અંદર જોઈએ તો અહીંયા આપણને સ્તંભ કેટલા આપેલા છે? તો 1, 2 અને 3 સ્તંભ છે. તો પહેલામાં 3 સ્તંભ, બીજાની અંદર આ પહેલી હાર, આ બીજી હાર અને આ ત્રીજી હાર. તો બંને સમાન થાય છે. પહેલામાં સ્તંભની સંખ્યા બરાબર બીજામાં હારની સંખ્યા માટે ગુણાકાર શક્ય છે. ગુણાકાર કરીએ તો એ જ નિયમ આપણે અનુસરવાનો. પહેલી હાર પહેલો સ્તંભ. તો પહેલી હારના પહેલા સ્તંભ સાથેના અનુરૂપ ઘટકોનો ગુણાકાર 3 × 2 પ્લસ -1 × 1 પ્લસ 3 × 3. તો એ મૂકી દીધું આપણે અહીંયા. એ જ પ્રમાણે હવે હાર પહેલી જ રાખવાની અને સ્તંભ કયો લેવાનો? બીજો. તો 3નો -3 સાથેનો ગુણાકાર, -1નો 0 સાથે અને 3નો 1 સાથેનો ગુણાકાર કરીને મૂકીએ તો આપણને અહીંયા આ આન્સર મળે. રાઈટ. એ જ રીતે હવે હાર બીજી લેવાની છે. તો હાર બીજી લઈએ અને સ્તંભ આપણે બીજો લેવાનો. તો હાર બીજી અને સ્તંભ પહેલો. તો બીજી હાર -1, 0 અને 2 એનો પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથેનો ગુણાકાર કરી સરવાળો કરીએ તો -1નો 2 સાથેનો, 0નો 1 સાથેનો અને 2નો 3 સાથેનો ગુણાકાર કરીને મૂકીએ તો આપણને આ ફોર્મ મળે. ત્યાર પછી હાર બીજી જ લેવાની અને સ્તંભ બીજો લેવાનો. તો હાર બીજી અને સ્તંભ બીજો. તો આ સ્તંભ આપણે આ જે સ્તંભ છે એ બીજો સ્તંભ. તો -1 × -3 પ્લસ 0 × 0 પ્લસ 2 × 1. તો એ આપણે આ ત્રીજો ઘટક મૂકેલો છે. આનું સાદુરૂપ આપીએ આ ઘટકોનું તો નીચે આપણને અહીંયા શ્રેણિકની અંદર દર્શાવેલ છે એનું સાદુરૂપ. તો સાદુરૂપમાં પહેલો ઘટક 3 × 2 એટલે 6, -1 પ્લસ 9. તો 6 - 1 પ્લસ 9 અહીં લખેલ છે. અહીંયા -9, 0 પ્લસ 3. તો એ પણ આ ઘટક અહીંયા લખેલો છે. એ પ્રમાણે -2, 0 અને 6.
તો એ ઘટક અહીંયા દર્શાવેલો છે. આ -3 + 0 + 2 તો અહીંયા દર્શાવેલ છે. હવે આનું સાદુરૂપ આપીને મૂકીએ તો 9 + 6 - 1 = 14 અહીં આન્સર લખેલ છે. -9 + 3 તો એનો આન્સર -6 અહીં લખેલ છે. અને 6 - 4 2 = 4 એનો આન્સર અહીં લખેલ છે. 3 + 2 = 5. તો આમ આ બે શ્રેણિકનો ગુણાકાર આપણે આ પ્રમાણે મેળવી શકીએ છીએ. હવે દાખલા નંબર 4 ની અંદર 3 શ્રેણિક A, B, C આપેલા છે. એની અંદર સૌથી પહેલા આપણે શોધવાનું છે A + B, પછી શોધવાનું છે B - C અને પછી શોધવાનું છે A + B - C અને એ બંને સરખું સાબિત કરવાનું છે. તો એક્ઝામ્પલની અંદર સૌથી પહેલા A + B મેળવીએ તો જે આપણને અહીંયા A આપેલો છે એ અહીંયા A ની જગ્યા ઉપર મૂકી દીધો. અહીંયા B આપેલો છે તો જે શ્રેણિક અહીંયા B રકમમાં આપેલો છે એ B ના ઘટકો લખી નાખે. અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો એટલે સરવાળો શક્ય છે ને પહેલા ચેક કરી લેજો. 3 × 3 અહીંયા પણ 3 × 3 એટલે બંનેની કક્ષા સરખી છે માટે સરવાળો શક્ય છે. તો સરવાળામાં અનુરૂપ ઘટકો સાથેનો સરવાળો આપણે મૂકી દેવાનો. 1 + 3 + 2 - 1 -3 + 2 તો આ ઘટકો અનુરૂપ ઘટકો સાથેનો સરવાળો મૂકો. પછી 5 + 4 પછી 0 + 2 અને 2 + 5 તો એ ત્રણેય ઘટકો અનુક્રમે એનો સરવાળો કરીને મૂક્યો. અહીંયા 1 + 2 અહીંયા -1 + 0 અને 1 + 3 તો આ જે ત્રણ ઘટકો છે મૂકે. આનું સાદુરૂપ આપીએ તો 1 + 3 4 -2 2 - 1 1 -3 + 2 = -1 5 + 4 = 9 0 + 2 = 2 2 + 5 = 7 અને 1 + 2 = 3 -1 + 0 -1 અને 1 + 3 = 4 અહીંયા રકમ પ્રમાણે સરવાળો સાદુરૂપ આપીને મૂક્યો આપણે. તો આ બંનેનો સરવાળો A + B આપણને આટલું મળે. રાઈટ. હવે આપણે અહીંયા જોઈએ બીજો ભાગ આપણને B - C શોધવાનો આપેલો છે. તો B - C ની અંદર સૌથી પહેલા જે B આપેલ છે શ્રેણિક તો આ B શ્રેણિકના ઘટકો મૂકી દીધા. પછી C આપેલ છે તો શ્રેણિકના ઘટકો અહીં આપણે મૂકી દીધા. એ બાદબાકી કરવાની છે તો અનુરૂપ ઘટકો અહીંયા 3 લીધો. 3 વચ્ચે કઈ નિશાની માઇનસ. અનુરૂપ ઘટક કયો 4 તો 3 - 4 મૂકી દીધો. પછી -1 અહીંયા માઇનસ અને એની સાથે 1 એટલે -1 -1. ત્યાર પછી અહીંથી 2 તો 2 - 2 તો અહીંયા આપણને 2 - 2 અહીંયા મૂકેલ છે. તો આ પ્રમાણે પહેલી હાર પછી બીજી હાર એ રીતે લેવાની 4 - 0 એ જ રીતે 2 - 3 અને 5 - 2 તો 5 - 2 અહીંયા બધા ઘટકો લખીને. હવે ત્રીજી હારનો વારો. તો ત્રીજી હારમાં 2 - 1 0 - 2 અને 3 - 3 તો આ ઘટકો આપણે લખી નાખીએ. હવેનું સાદુરૂપ આપો તો 3 - 1 એટલે -1 -1 -1 એટલે -2 2 - 2 એટલે 0 4 - 0 એટલે 4 2 - 3 એટલે -1 5 - 2 એટલે 3 અને 2 - 1 એટલે 1 અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ઇક્વલ ટુ 2 અને 3 - 3 = 0 મળે. તો આ પ્રમાણે આપણે અહીંયા દરેક ઘટકના અનુરૂપ ઘટકો સાથે સરવાળો કરી બાદબાકી કરી B - C મેળવી શકાય છે. હવે આપણે આ ભાગ જે સાબિત કરવાનો છે એની ડાબી બાજુ A + B - C લઈશું. સૌથી પહેલા એમાં જે B - C છે એ આ બીજો શ્રેણિક આપણે જે B - C અભિહાલ આપણે શોધ્યો આ B - C તો આ B - C ના જે ઘટકોનો જવાબ આવે એ જ અહીંયા આપણે મૂકી દઈશું.
અને આગળના ભાગમાં એ છે તો આ એના જે રકમની અંદર આપણને એ આપેલ છે એ મૂકી દીધું. હવે અનુરૂપ ઘટકોનો અહીંયા સરવાળો કરીને મૂકવામાં આવે આગળ પ્રમાણે જ આ અનુરૂપ ઘટકો છે બધા. તો 1 - 1 પહેલો ઘટક, બીજો ઘટક 2 - 2, ત્રીજો ઘટક -3 +0, પછી બીજી હારમાં 5 + 4 સાથેનો સરવાળો, ત્યાર પછી 0 - 1 સાથે અનુરૂપ ઘટકોનો સરવાળો, ત્યાર પછી 2 + 3નો અનુરૂપ ઘટક સાથેનો સરવાળો, ત્યાર પછી 1 અને 1નો અનુરૂપ ઘટક સાથેનો સરવાળો, -1 + 2નો સરવાળો અને 1 + 0નો સરવાળો એ મૂકેલ છે. આનું સાદુરૂપ આપો તો 1 - 1 એટલે 0 આવશે, 2 - 2 એટલે 0 આવશે, -3 + 0 એટલે -3 આવશે, 5 + 4 અહીંયા મૂકીએ આપણે તો = 9 આવશે, 0 - 1 તો -1 જવાબ આવશે અહીંયા, અને 2 + 3 તો = 5 જવાબ આવશે, 1 + 1 = 2 આન્સર આવશે, -1 + 2 = 1 જવાબ આવશે, અને 1 + 0 = 1. તો આમ આપણે અહીંયા આ બે શ્રેણીકો જે a + b, b - c એનો આ જવાબ મેળવી શકીશું. રાઈટ, તો આટલો જવાબ આપણને એમાં મળશે. હવે આપણે જમણી બાજુનો જે ભાગ આપેલો છે એ લઈશું a + b - c. તેમાં a + b ઓલરેડી આપણે શોધેલા છે પહેલેથી જ, તો a + b જે શોધેલા છે આ a + b સૌથી પહેલાં આપણે આ મૂકી દીધા. ત્યાર પછી માઇનસ કરીને c, તો cની અંદર રકમમાં જે ઘટકો આપેલા છે cના, તો c આપણે અહીંયા મૂકી દીધો. હવે અનુરૂપ ઘટકોની બાદબાકી છે એટલે 4 આ માઇનસ અને 4, તો 4 - 4 મૂકી દીધા. આ 1 - આ 1, એ જ રીતે આ -1 - 2, તો અનુરૂપ ઘટકો જે છે મૂકી દઈએ તો આ 9, 9ને અનુરૂપ ઘટક 0, 9 - 0 તો 9 - 0, આ 2 છે તો 2ને અનુરૂપ ઘટક 3, તો 2 - 3, અને 7, 7ને અનુરૂપ ઘટક 2, તો 7 - 2, અહીંયા 3, 3ને અનુરૂપ ઘટક 1, તો અહીંયા 3 - 1, -1 એને અનુરૂપ ઘટક -2, તો -1 - 2, અને એ 4, 4ને અનુરૂપ ઘટક 3, તો 4 - 3 મળશે. હવેનું સાદુરૂપ આપો તો 4 - 4 = 0, 1 - 1 0, -1 - 2 = -3, અહીંયા 9 - 0 તો = 9, અહીંયા 2 - 3 તો = -1, 7 - 2 = 5, અને 3 - 1 = 2, અને માઇનસ અહીંયા પ્લસ થઈ જશે એટલે 2 + 1 = 1, 4 - 3 = 1. તો આ પ્રમાણે આપણને આની અંદર આ શ્રેણીક મળે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે જમણી સાઈડ અને આ ડાબી સાઈડ, તો અહીંયા આનો જવાબ અને આ બંનેનો એક સરખો મળે છે, માટે કહી શકાય કે આપણે કહી શકીએ કે a + b - c = a + b - c થશે. તો આ પ્રમાણે આપણે મેળવી શકીએ.